નમસ્કાર મિત્રો, ખોડલ છોરું ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, અગાઉના વિડીયોમાં વિક્રમ વેતાળ રહસ્ય કથાનો ભાગ 1 સાંભળ્યો. આજે આપણે ભાગ 2 સાંભળીશું. શું તમને ખબર છે કે એક યોગી રાજાને દરરોજ ફળ આપતો હતો? શા માટે તે ફળ આપતો હતો? પણ એક દિવસ એ ફળમાંથી હીરા નીકળે છે. આ યોગી કોણ હતો અને એનો ખરો ઈરાદો શું હતો? તો ચાલો તેનું રહસ્ય જાણીએ. ધારાનગરીનો રાજા વિક્રમ હવે અપરાજિત હતો. તે સમયે નગરમાં આવ્યો એક અજબ યોગી, શાંતિશીલ, માથા પર પગૂટ, આંખોમાં આગ જેવી લાલાશ અને રોજ રાજાને આપતો એક ફળ. રાજા વિચારે, આ કોઈ સામાન્ય ફળ નથી, કંઈક તો રહસ્ય છે. એક દિવસ ઘોડાના તબેલામાં રાજાએ ફળ ઉછાળ્યું અને વાંદરાએ તે ફળ પકડી લીધું. જ્યારે ફળ તૂટે છે તો આ શું? આ અંદરથી શું નીકળે છે? ચમકતા હીરા. અને રાજા હીરા જોઈને ચોંકી ગયો. આટલું ધન મફતમાં કેમ? યોગી બોલ્યો, મહારાજ, એક કામ કરશો તો મારો મંત્ર સિદ્ધ થશે. ગોદાવરીના કિનારે એક ભયાનક સ્મશાન આવેલું છે અને ત્યાંથી તમારે એક મળદું લાવવાનું છે. રાજાએ હા પાડી, પણ એને ખબર નહોતી કે આ રસ્તો સરળ નહોતો. અંધારું, ચામાચીડિયું, જાનવરોની ચીસો, સાપ, સિંહ અને ગાંડા હાથી. રસ્તામાં પણ રાજા આગળ વધે છે અને પહોંચ્યો એક સળગતા વૃક્ષ પાસે. ત્યાં લટકતું હતું એક મળદું. જેમ જાણે દોરડું કાપ્યું, મળદું રડવા લાગ્યું. મળદું અચાનક બોલ્યું, હું વેતાળ છું, વેતાળ, પણ જો તું રસ્તામાં બોલીશ તો હું ફરી પાછો જઈશ. અને પછી વેતાળ બોલ્યો, ચાલ રાજન, હું તને એક વાર્તા કહું. પણ સવાલ શું છે? યોગીનું સાચું રહસ્ય શું છે અને વેતાળ શું ખુલાસો કરશે? આગળની માહિતી જાણવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો અને હા, આગળનો ભાગ જોવાનું ચૂકશો નહીં. તેમજ આ વિડીયોની સંપૂર્ણ વાર્તા અમારી ચેનલ પર ઉપલબ્ધ છે, તો જોવાનું ચૂકશો નહીં. જય ભોળાનાથ, જય માં.